હેલો, ગુડ મોર્નિંગ મિત્રો. આપ સૌ મજામાં હશો? મેથ્સના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.4 બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાના દાખલાઓ કર્યા હતા. બે ત્રણ દાખલાઓ તમને પણ હોમવર્કમાં આપ્યા હતા. આઈ હોપ બધાએ વ્યવસ્થિત કમ્પ્લીટ કામ કરી લીધું હશે. હવે આજે આપણે નવા થિયરીના ટોપિકથી આગળ વધવાનું છે. ઓકે, ઉગમ બિંદુનું સ્થાનાંતર, શિફ્ટિંગ ઓફ ઓરિજિન. ઓકે, ઉગમ બિંદુનું સ્થાનાંતર કઈ રીતે કરવામાં આવે છે અને એને લીધે શું ફેરફાર આવે છે સમતલમાં આવેલા બિંદુઓના યામમાં, એની આપણે ચર્ચા કરવાની છે મિત્રો. તો ઉગમ બિંદુનું સ્થાનાંતર, શિફ્ટિંગ ઓફ ઓરિજિન, અહીંયા અક્ષો મેં દોર્યા છે. હવે આપણે એક બિંદુ લઈ, અહીંયા બિંદુ PXY છે અને ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવાનું મતલબ કે આખા અક્ષોને એક જગ્યાએથી ઉપાડી આપણે અને આખા અક્ષોને બીજી જગ્યાએ શિફ્ટ કરવાની વાત છે મિત્રો. તો આખા અક્ષોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉગમ બિંદુને ખસેડવું હોય, આપણે આ ઉગમ બિંદુ O00 છે એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું છે. તો આખા અક્ષોને જ આપણે અહીંથી ઉપાડી અને કોઈ બિંદુની જગ્યાએ મૂકવાના. દાખલા તરીકે આપણે અહીંયા બિંદુ આ લઈએ છીએ, જેને આપણે અહીંથી અહીંયા સુધી આપણે એને ટ્રાન્સફર કરાવશું. ઉગમ બિંદુને અહીં સુધી આપણે ટ્રાન્સફર કરાવીએ તો આપણા અક્ષોની સ્થિતિ અહીંયા આવી જાય. અક્ષો છે એ આપણા અહીંયા આવી જશે. આ જે નવા અક્ષો આપણે લીધા છે એને આપણે x' અને y' થી ડિનોટ કરીએ અને આ જે બિંદુ આગળ શિફ્ટ કર્યા છે એને O'(HK) વડે દર્શાવીએ. O'(HK) એટલે ઉગમ બિંદુનું સ્થાનાંતર O00 ને O'(HK) આગળ લઈ જાય છે. તો પહેલા બિંદુ PXY હતું એ ઉગમ બિંદુથી આટલું દૂર હતું. હવે આપણે એ બિંદુથી આટલા નજીક ગયા છીએ તો આના યામમાં પણ આ નવા યામ જે x' y' યામ પદ્ધતિ છે એને સાપેક્ષ બિંદુ P નું સ્થાન નથી બદલવાનું. બિંદુ P તો ત્યાં જ રહેવાનું છે, પણ અક્ષોને સાપેક્ષ એના બિંદુના યામમાં ફેરફાર આવશે. એ બિંદુના યામ છે એ નવા યામને આપણે x' y' કઈ, આ xy જૂના યામ હતા, નવા યામ x' y'. અને જે આ નવા યામ આવે છે એ જૂના યામમાંથી ઉગમ બિંદુ જે બિંદુ આગળ સ્થાનાંતર કર્યું છે, સ્થાનાંતરિત બિંદુ, એ બિંદુના યામને બાદ કરવાથી મળે x - h અને y - k થશે. ઓકે, એટલે બીજું કાંઈ નથી કરવાનું. ઉગમ બિંદુનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર તમે કરશો તો શું ફેરફાર આવશે? તો કે એના યામમાં ફેરફાર આવશે. જે તે બિંદુઓ, આ એક બિંદુ લીધું છે એમ આપણે આમ સ્થાનાંતર કર્યું, એમ ગમે તે બાજુ, આ ચોથા ચરણમાં છે, ત્રીજા ચરણમાં, બીજા ચરણમાં, ગમે ત્યાં અક્ષો ઉપર ગમે ત્યાં આપણે ઉગમ બિંદુને સ્થાનાંતરિત કરી શકીએ. ઉગમ બિંદુનું સ્થાનાંતર કર્યા પછી એના જે XY યામ હોય એમાં શું ફેરફાર થાય? તો કે એના નવા યામ x' y' થઈ જાય અને x' છે એ જૂના યામ માઇનસ સ્થાનાંતરિત બિંદુ કરવાથી મળે. એટલે x - h અને y - આ જે જૂના યામ XY છે એમાંથી આ સ્થાનાંતરિત બિંદુ HK ના યામ તમે બાદ કરો, એનાથી તમને જે તે બિંદુના અક્ષોનું સ્થાન બદલા પછીની સ્થિતિમાં એના યામ શું થશે એ આપણને મળે. તો આપણે એના માટે લખીએ કે ઉગમ બિંદુ O00 નું O'(HK) આગળ સ્થાનાંતર કરવાથી P ના જૂના યામ XY માંથી બદલાઈને P ના નવા યામ x' y' હોય તો x' બરાબર x - h અને y' બરાબર y - k. હવે આમાંથી તમને કોઈ પણ બે ના યામ આપી દો. આપણી પાસે ત્રણ બિંદુઓ છે, એક P ના જૂના યામ છે, એક સ્થાનાંતરિત બિંદુ અને P ના નવા યામ. આ ત્રણ વસ્તુ છે. ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ તમને આપી દેવામાં આવે અને ત્રીજી વસ્તુ માટે તમને પૂછવામાં આવે કે જૂના યામ અને નવા યામ બે આપી દે, સ્થાનાંતર બિંદુ પૂછે અથવા સ્થાનાંતર બિંદુ અને જૂના યામ આપે અને નવા યામ
પૂછે અથવા તો નવા યામ અને સ્થાનાંતર બિંદુ આપે અને જૂના યામ પૂછી શકાય. એટલે કોઈ પણ બે યામ આપી અને ત્રીજા યામ પૂછવામાં આવે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આમાં તમે x બરાબર x ડેશ પ્લસ h આ પ્લસ માઇનસ h છે ઓલી બાજુ લઈ જાઓ તો x બરાબર x ડેશ પ્લસ h અને y બરાબર y ડેશ પ્લસ k ના સ્વરૂપમાં પણ તમે લખી શકો. આ બે આપણા સ્થાનાંતરના નવા યામના સૂત્ર. અથવા કરીને નીચે લખજો તમે અથવા x બરાબર x ડેશ પ્લસ h અને y બરાબર y ડેશ પ્લસ k. ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકો, આનો અથવા તો આનો, ગમે તે એક સૂત્રની મદદથી તમે કરી શકો. આમાંથી જ આ બનાવેલું છે. એમાં h માઇનસ હતા એને ઓલી બાજુ લઈ ગયા, એક્સ વાયને કરતા બનાવ્યા છે, બાકી કાંઈ કર્યું નથી મિત્રો. તો આ થયું આપણું સ્થાનાંતર ઉગમ બિંદુનું, કે ઉગમ બિંદુને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે તો બિંદુઓના સ્થાન છે એ તો જે તે જગ્યાએ જ રહે છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. પણ એને લીધે જે આખી ઉગમ બિંદુની આખી જે સિસ્ટમ છે R2 સિસ્ટમ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસશે તો એની સાપેક્ષમાં એનું અંતર વધે કે ઘટે તો એ જે કાંઈ પણ એના યામમાં ફેરફાર આવે એ ફેરફાર છે આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ. આની અંદર માનો કે સમતલમાં કોઈ ત્રિકોણ હોય અને કોઈ ત્રિકોણ નું A B C બિંદુ હોય તો એને તમે ઉગમ બિંદુનું સ્થાનાંતર કોઈ અન્ય બિંદુએ કે ત્રિકોણના કોઈ શિરોબિંદુ આગળ સ્થાનાંતરિત કરો તો એ બિંદુ આગળ આપણે ખસેડવાથી ત્રિકોણના ક્ષેત્રફળમાં કે ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણના ક્ષેત્રફળમાં કોઈ ફેર પડતો નથી, કારણ કે યામ બદલાશે પણ એના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ તો એટલું ને એટલું જ રહેવાનું છે, એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે નોંધ એક લખી દઈએ આપણે, ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવાથી ત્રિકોણ કે ચતુષ્કોણના ક્ષેત્રફળ બદલાતા નથી. ઓકે, ઉગમ બિંદુને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાથી ત્રિકોણ હોય કે ચતુષ્કોણ જે બનતો હોય એના યામ બદલાશે પણ એના ક્ષેત્રફળમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી મિત્રો. તો આ થિયરીનો પોઈન્ટ છે એ નોંધી લ્યો, પછી આના દાખલા આપણે કરીએ મિત્રો. ચાલો મિત્રો ઉદાહરણ ઉપર આવો. ઉદાહરણ નંબર 21 છે. જો ઉગમ બિંદુનું સ્થાનાંતર 1 2 બિંદુએ સ્થાનાંતર કરવામાં આવે તો બિંદુ 3 - 4 ના નવા યામ શોધો. મતલબ કે ઉગમ બિંદુને જે બિંદુ આગળ લઈ જવામાં આવે છે એ બિંદુને સ્થાનાંતર બિંદુ HK વડે દર્શાવવાનું. જે બિંદુ 3 - 4 છે એ જૂના યામ છે અને નવા યામને આપણે x ડેશ y ડેશ કહેશું. તો આપણે નવા યામ મેળવવાના છે. અહીં સ્થાનાંતર બિંદુ HK બરાબર 1 2 તથા જૂના યામ XY બરાબર 3 - 4 અને નવા યામ x ડેશ y ડેશ બરાબર શું છે એ આપણે મેળવવાના છે. તો સૂત્ર લઈએ આપણે, x ડેશ બરાબર x માઇનસ h અને y ડેશ બરાબર y માઇનસ k. તો x ડેશ બરાબર x છે આપણી પાસે 3 અને h છે 1. એ જ રીતે y ડેશ બરાબર y છે આપણી પાસે -4 અને k છે આપણી પાસે -2. તો x ડેશ બરાબર 2 થશે અને y ડેશ બરાબર -6 થશે. તેથી નવા યામ x ડેશ y ડેશ બરાબર 2 - 6 છે. તો આ આપણે સૂત્રની મદદથી જૂના યામ અને સ્થાનાંતર બિંદુ એ બેની મદદથી નવા યામ સૂત્રની મદદથી આપણે મેળવી દીધા છે. એટલે એક આવા પ્રકારના દાખલા પૂછાય કે કોઈ પણ બે વસ્તુ આપી દેવામાં આવે અને ત્રીજી વસ્તુ તમને પૂછવામાં આવે. નવા યામ, જૂના યામ અને સ્થાનાંતર બિંદુ, આમાંથી બે વસ્તુ આપી દે, ત્રીજી વસ્તુ તમને પૂછવામાં આવે. તો સૂત્ર તો આ જ રહેશે તમારે, એમાં કોઈ ફેરફારની જરૂર નથી. ચાલો હવે ઉદાહરણ નંબર 22 ઉપર આવો. ઉગમ બિંદુનું 3 - 1 બિંદુએ સ્થાનાંતર કરી તે પ્રમાણે અક્ષોનું સ્થાનાંતર કરતા
રેખા 2x - 3y + 5 = 0 નું પરિવર્તિત સમીકરણ શોધો। મતલબ કે અત્યારે આપણને રેખાનું સમીકરણ જૂના યામ xy ના સ્વરૂપમાં આપ્યું છે, આપણે એને નવા યામના સ્વરૂપમાં x' y' ના સ્વરૂપમાં એ સમીકરણને લઈ આવવાનું છે। આ રેખાનું સમીકરણ આપ્યું છે, એને બદલે કોઈ પણ વક્રનું સમીકરણ આપી શકાય, વર્તુળનું સમીકરણ છે, ઉપવલય છે, પરવલય છે, અતિવલય છે, કોઈ પણ વક્રનું સમીકરણ તમને આપી શકાય। તો આપણે એને પરિવર્તિત સ્વરૂપમાં એટલે કે x' y' સ્વરૂપમાં શું થશે એ આપણે મેળવવાનું હોય છે। તો લખીએ આપણે, ઉગમ બિંદુનો આ બિંદુ આગળ સ્થાનાંતર થાય છે એટલે અહીં HK સ્થાનાંતર બિંદુ છે, તો HK બરાબર 3 - 1 છે, તથા જો ઉગમ બિંદુનું સ્થાનાંતર 3 - 1 આગળ કરવાથી તેના યામ XY માંથી બદલાઈને x' y' થતા હોય તો x બરાબર x' પ્લસ h અને y બરાબર y' પ્લસ k। અહીંયા આપણે જૂના યામ xy ની જગ્યાએ મૂકવાનું છે, એટલે x અને y વાળા કરતાવાળા સમીકરણ આપણે સૂત્ર લીધા છે। તો x બરાબર x', આ જે બિંદુ x' એમનેમ રહેશે અને hk ની જ ખાલી કિંમત h છે 3 એટલે x' પ્લસ 3 અને y બરાબર y' માઇનસ 1। તો આ બે છે એ આપણે સમીકરણમાં મૂકશું। હવે રેખાનું સમીકરણ 2x - 3y + 5 બરાબર 0 છે। હવે x અને y ની જગ્યાએ આ મૂકી દઈએ એટલે 2 × x' પ્લસ 3 - 3 × y' માઇનસ 1 પ્લસ 5 બરાબર 0। બે અંદર ગુણી દઈએ એટલે 2x' પ્લસ 3 દુ 6 માઇનસ 3y' માઇનસ માઇનસ પ્લસ 3 પ્લસ 5 બરાબર 0। તો આ 2x' માઇનસ 3y' 6 ને 3 9 ને 5 14 પ્લસ 14 બરાબર 0। તો આ જે આપણને સમીકરણ મળ્યું છે એ પરિવર્તિત સ્વરૂપનું સમીકરણ થયું। તેથી નવી યામ પદ્ધતિમાં રેખાનું સમીકરણ ઓકે x' y' માં રાખો તો પણ ચાલે, અને નહીં તો એને x' y' માંથી પછી xy ના સ્વરૂપમાં છેલ્લે લખવાનું, કારણ કે આપણે પાછળ આન્સરમાં અને ઉદાહરણમાં પણ x' y' ની જગ્યાએ પાછું જ્યારે નવી પદ્ધતિમાં રેખાનું સમીકરણ એવું કરીને લખે ત્યારે એને x' y' ની જગ્યાએ xy મૂકી દેવામાં આવે છે। એટલે 2x - 3y + 14 = 0। એટલે આવા સ્વરૂપમાં લખો કે અહીં સુધી લખો તો પણ ચાલે, x' y' માં રાખો તોય હાલે, કોઈ વાંધો નથી હોતો। ઓકે, તો બે ઉદાહરણ એકદમ સહેલા અને સરસ મજાના છે, ઉગમ બિંદુના સ્થાનાંતર આધારિત, નોંધી લ્યો મિત્રો। ચાલો મિત્રો, એના પછી સ્વાધ્યાય 10.5 ની અંદર પહેલો દાખલાની અંદર આપણે ઉગમ બિંદુનું -3 - 2 પર સ્થાનાંતર કરવામાં આવે તો અક્ષોના સ્થાનાંતરના કારણે નીચે આપેલ બિંદુઓના નવા યામ શું થશે। મતલબ આ એક અને બીજા 4 આપ્યા છે, પાંચેય બિંદુઓના સ્થાનાંતરથી ઉગમ બિંદુનું આ સ્થાનાંતર બિંદુ -3 - 2 છે આગળ કરતા આ જૂના યામ આપ્યા છે આપણને, અને એને આધારિત નવા યામ x' y' માં શું થશે એ આપણે મેળવવાના છે મિત્રો। તો એક હું કરું છું, બાકીના તમે આરામથી કરી શકશો, તમને હોમવર્કમાં આપીશ બાકીના। ઓકે, તો ચાલો આ દાખલા પહેલાની અંદર xy બરાબર 1 1 છે, HK આપણું સ્થાનાંતર બિંદુ છે, HK છે -3 - 2 અને x' y' નવા યામ છે જે આપણે મેળવવાના છે। તો હવે સૂત્ર આપણે x' બરાબર x - h અને y' બરાબર y - k નો ઉપયોગ કરવાનો। તો x' બરાબર x છે 1, આ h બરાબર -+3 અને y' બરાબર y છે 1 - +2।
तो एक्स ડેશના યામ નવા યામ एक्स ડેશનો एक्स યામ થશે 4 અને y ડેશ થશે 3 તેથી નવા યામ एक्स ડેશ y ડેશ બરાબર 4 3 છે ઓકે આ રીતે તમારે આ ચારે ચાર છે એના માટે લખવાનું થશે તો આ ચારે ચાર બિંદુઓનું સ્થાનાંતર -3 -2 આગળ કરો ઉગમ બિંદુનું સ્થાનાંતર -3 -2 આગળ કરવાથી આ ચારેય જૂના યામ આપ્યા છે એના આધારિત એના સ્થાન ઉગમ બિંદુના સ્થાન ફેરથી એના નવા યામ શું થશે એ મેળવવાના છે અહીં એક કર્યો છે બાકીના આરામથી તમે કરી શકશો મિત્રો ચાલો હવે એના પછી એમાં બીજો દાખલો છે કે ઉગમ બિંદુનું સ્થાનાંતર 1 1 બિંદુએ કરતા નીચેના સમીકરણનું પરિવર્તિત સ્વરૂપ શું થશે એ મેળવવાનું છે આપણે તો અહીંયા HK બરાબર 1 1 છે તો આપણે x બરાબર x ડેશ પ્લસ h અને y બરાબર y ડેશ પ્લસ k જૂના યામનું સૂત્ર લેશું આપણે અહીંયા આપણે નવા યામ મેળવતા એટલે x ડેશ y ડેશ વાળું સૂત્ર લીધું હતું અહીંયા પરિવર્તિત સ્વરૂપમાં આપણે xy વાળું જૂના યામનું સૂત્ર લેશું તો x બરાબર x ડેશ પ્લસ 1 અને y બરાબર y ડેશ પ્લસ 1 ઓકે આ જ ગણતરી પાછી બધાય માટે આના પછી બીજો અને ત્રીજો દાખલો આમાં છે જે તમારે જાતે ગણવાનો છે તો આ ગણતરી પાછી બતાવવાની જરૂર નથી સીધા જ એના પરિવર્તિત સ્વરૂપ લેશું આપણે ઓકે તો આની અંદર સમીકરણ આપણને આપ્યું છે x² પ્લસ xy માઇનસ 3y² માઇનસ y પ્લસ 2 બરાબર 0 આમાં x ની જગ્યાએ x ડેશ પ્લસ 1 અને y ની જગ્યાએ y ડેશ પ્લસ 1 મૂકી દેવાના બહુ સિમ્પલ છે મિત્રો x ડેશ પ્લસ 1 એનો હોલ સ્ક્વેર પ્લસ x ડેશ પ્લસ 1 ઇન્ટુ y ડેશ પ્લસ 1 માઇનસ 3 ઇન્ટુ y ડેશ પ્લસ 1 માઇનસ y ડેશ પ્લસ 1 પ્લસ 2 બરાબર 0 ઓકે x ની જગ્યાએ x ડેશ પ્લસ 1 અને y ની જગ્યાએ y ડેશ પ્લસ 1 આપણે મૂકી દીધા છે હવે આનું થોડું સાદું રૂપ આપી દેવાનું છે તો આનું વિસ્તરણ કરશું એટલે x ડેશનો સ્ક્વેર પ્લસ 2x ડેશ પ્લસ 1 પ્લસ આ બેનો ગુણાકાર કરશું એટલે x ડેશ y ડેશ પ્લસ x ડેશ પ્લસ y ડેશ પ્લસ 1 પછી -3 અંદર ગુણતા જશું આનું વિસ્તરણ પણ કરતા જશું એટલે -3y ડેશ સ્ક્વેર માઇનસ આનું મધ્યમ પદ પ્લસ 2y ડેશ આવશે એટલે 3 2 ને 6 6y ડેશ અને પ્લસ 1 ગુણ્યા -3 એટલે -3 માઇનસ y ડેશ -1 પ્લસ 2 બરાબર 0 તો પહેલા x ડેશ વાળું સ્ક્વેર પદ લખીએ x ડેશ સ્ક્વેર પછી y ડેશ વાળું એટલે -3y ડેશ સ્ક્વેર પછી xy વાળું એટલે પ્લસ x ડેશ y ડેશ પછી x વાળું 2 ને 1 3 પ્લસ 3x ડેશ અને y ડેશ વાળા પદો આ એક એક કેન્સલ થઈ જશે માઇનસ 3y ડેશ સોરી 6y ડેશ અને આ -1 + 1 પણ કેન્સલ કરી નાખીએ તો આ 2 ને એક આ 3 ને આ 3 બધું કેન્સલ થઈ જશે અચળ પદ બરાબર 0 ઓકે તો આપણને આ સ્વરૂપમાં મળ્યું છે તેથી નવી યામ પદ્ધતિમાં સમીકરણ અને xy ના સ્વરૂપમાં લખીએ તો x² - 3y² પ્લસ xy પ્લસ 3x માઇનસ 6y બરાબર 0 તો આ સ્વરૂપમાં આપણને એનું પરિવર્તિત સ્વરૂપ નવી યામ પદ્ધતિમાં આ રીતે મળશે હવે એમાં 2 નંબર અને 3 નંબર છે તો આ બેય છે એ તમારે હોમવર્કમાં ગણવાના છે મિત્રો આ જ રીતે કરવાના છે અહીં સુધીનું ખાલી સમીકરણ હવે 2 નંબર લેવાનું ને એમાં x ની જગ્યાએ x ડેશ પ્લસ 1 અને y ની જગ્યાએ y ડેશ પ્લસ 1 મૂકી અને સાદુરૂપ આપવાનું છે બાકી કાંઈ છે નહીં મિત્રો તો નોંધી લ્યો અહીં આપણું 10.5 પણ પૂરું થાય છે હવે પ્રકીર્ણ ઉદાહરણો અને સ્વાધ્યાય 10 બાકી છે મિત્રો પ્રકીર્ણ સ્વાધ્યાય એની અંદર કેટલાક દાખલાઓ છે એ અત્યારે આપણે કેન્સલ કરી નાખ્યા છે હાલની સિલેબસ પદ્ધતિને અનુસંધાને તો આપણે અમુક જે બહુ મોટા દાખલા અને લેન્ધી દાખલા છે એને આપણે ટાળશું અને થોડા ટૂંકા દાખલા અને આગળ જે કેન્સલ નથી થયા એ તમામ દાખલાઓ આપણે કરશું મિત્રો તો પહેલાં નોંધી લ્યો પછી આગળ દાખલાઓમાં વધીએ ચાલો મિત્રો 10.5
5 આપણે પૂરું કર્યું। હવે એના પછી પ્રકીર્ણ ઉદાહરણોમાં 23મું ઉદાહરણ છે। જો રેખાઓ 2x + y - 3 = 0, 5x + ky - 3 = 0 અને 3x - y - 2 = 0 સંગામી હોય તો k ની કિંમત શોધો। તો સંગામી રેખાઓ, છેદતી રેખાઓ તો આપણને ખબર છે કે બે રેખાઓ છેદતી હોય પરસ્પર, બે રેખાઓનું છેદ બિંદુ અનન્ય હોય તો એ બે રેખાઓને આપણે છેદતી રેખાઓ કહીએ છીએ। એમ સંગામી શબ્દ કેના માટે વાપરવામાં આવે તો કે ત્રણ વસ્તુઓ, ત્રણ કે ત્રણથી વધારે વસ્તુઓનો જ્યારે એક જ બિંદુમાં સંગમ થતો હોય, મતલબ કે ત્રણ ભિન્ન રેખાઓ છે એ અનન્ય બિંદુમાં છેદતી હોય તો આવી રેખાઓને સંગામી રેખાઓ કહેવાય અને એના છેદ બિંદુને સંગમ બિંદુ કહેવાય મિત્રો। તો આપણે એની વ્યાખ્યા જરા પહેલા લખી દઈએ। ત્રણ રેખાઓનું છેદ બિંદુ અનન્ય હોય તો તે રેખાઓને સંગામી રેખાઓ કહે છે અને તેના છેદ બિંદુને સંગમ બિંદુ કહેવાય। ઓકે, આ રીતે ત્રણ રેખાઓ અનન્ય બિંદુઓમાં છેદતી હોય, L1, L2 અને L3 અને આ એનું છેદ બિંદુ અનન્ય P છે એને સંગમ બિંદુ કહેવાય। તો મિત્રો આપણે ખ્યાલ છે કે સંગમ સ્થાન આપણે હોય છે કે જે આપણે ત્રિવેણી સંગમ બોલતા હોઈએ છીએ કે જ્યાં ત્રણ નદીઓ ભેગી થતી હોય એનો સંગમ થતો હોય, તો ત્રણ કે ત્રણથી વધારે વસ્તુઓ જ્યાં ભેગી થતી હોય એના માટે શબ્દ સંગમ વાપરવામાં આવતો હોય છે। બે વસ્તુ માટે સંગમ વાપરવામાં આવતો નથી મિત્રો। ઓકે, એના માટે છેદ વાપરવામાં આવે છે શબ્દ। ત્રણ કે ત્રણથી વધારે વસ્તુઓ અનન્ય બિંદુમાં છેદે તો એને આપણે સંગમ બિંદુઓ કે સંગમ રેખાઓ વડે દર્શાવીએ છીએ। તો અહીંયા આપણને જે ત્રણેય રેખાઓ આપી છે એ ત્રણેય રેખાઓ છે એ સંગામી રેખાઓ છે એવું કહી દીધું છે। એનો મતલબ કે એ ત્રણેય રેખાનું છેદ બિંદુ અનન્ય છે। હવે આ ત્રણેયનું છેદ બિંદુ અનન્ય હોય તો એમાંથી અજ્ઞાત k નું મૂલ્ય મેળવવાનું છે જે બીજી રેખાના સમીકરણમાં k આવે છે। તો પહેલી અને ત્રીજી રેખામાં તો કોઈ અજ્ઞાત છે નહીં, એનો મતલબ કે બે સંગામી હોય તો બે રેખાનું છેદ બિંદુ એ ત્રીજી રેખાનું પણ છેદ બિંદુ થવાનું જ છે, મતલબ કે ત્રીજી રેખા પણ એ બિંદુમાંથી જ પસાર થવાની છે। તો પહેલી અને ત્રીજી રેખા છે એને આપણે લોપની રીતે ઉકેલી અને છેદ બિંદુ એટલે કે સંગમ બિંદુના યામ મેળવી લઈ અને ઈ યામ છે એ પછી બીજી રેખાના સમીકરણમાં મૂકીને એમાંથી આપણે k ની કિંમત મેળવી લેશું। એકદમ સરળ છે મિત્રો। ધારો કે L1 આપી છે આપણને 2x + y - 3 = 0, L2 5x + ky - 3 = 0 અને L3 છે મિત્રો 3x - y - 2 = 0 અને આપણે નંબર આપી દઈએ 1, 2 અને 3। જો પેલા સમીકરણ 1 અને 3 ઉકેલી નાખીએ। ઉકેલતા 2x + y - 3 = 0 અને ત્રીજી રેખા છે 3x - y - 2 = 0। તો પ્લસ માઇનસ સહગુણકો સરખા જ છે, કેન્સલ થઈ જશે। 3 ને 2 5x - 5 = 0, તો 5x + 5x = 1। અહીંથી આપણને x યામ મળ્યો, કોઈ પણ એક સમીકરણમાં મૂકી અને એનો y યામ મેળવી લઈ। જેને બેને આપણે ઉકેલા હોય એમાંથી જ બેમાંથી કોઈ એકમાં મૂકવાના છે, અજ્ઞાતવાળામાં નથી મૂકી દેવાના। અત્યારે સમીકરણ 1 માં x બરાબર 1 લેતા, સમીકરણ 1 માં x બરાબર લેશું એટલે 2 × 1 + y - 3 = 0, તો 2 - 3 એટલે -1 થશે, તો y બરાબર પણ -1। તેથી સંગમ બિંદુના યામ આપણને મળશે 1, 1 છે। હવે આ બિંદુ સંગામી રેખા હોય તો આ બિંદુ છે એ L2 રેખા ઉપર પણ આવેલું હોય। હવે જો આપેલી રેખાઓ સંગામી હોય તો
રેખા L2 તો સંગમ બિંદુ 1 1 એ રેખા L2 નું પણ સમાધાન કરશે. એટલે રેખા L2 નું સમીકરણ છે આપણી પાસે 5x પ્લસ KY માઇનસ 3 બરાબર 0. આ રેખાના સમીકરણમાં XY ની જગ્યાએ 1 1 મૂકી દઈ તો તેથી 5 into 1 plus k into 1 minus 3 બરાબર 0. તો k 5 minus 3 એટલે plus 2 બરાબર 0. તો k બરાબર -2. તો અહીંથી આપણને સંગામી રેખાઓમાં જે એક અજ્ઞાત આપ્યો તો એક રેખાના સમીકરણમાં k એ મળી ગયો. જે બે રેખાના સમીકરણમાં જેમાં અજ્ઞાત નહોતા એ બે રેખાના સમીકરણને આપણે લોપની રીતે ઉકેલી નાખ્યા. એનું છેદ બિંદુ એટલે કે સંગમ બિંદુ આપણે મેળવી લીધું અને ઈ બિંદુ છે એ સંગામી રેખા હોવાથી L2 રેખાનું પણ સમાધાન કરશે કારણ કે ત્રણેય રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય છે. તો એનું સમાધાન કરાવી અને k ની નિશ્ચિત કિંમત -2 મેળવી લીધી છે. મિત્રો એકદમ સહેલો છે, નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો પછીના ઉદાહરણ નંબર 24 ઉપર આવો. શું કહે છે રકમ? તો કે x અક્ષની ધન દિશા સાથે 135 ડિગ્રીના માપનો ખૂણો બનાવતી રેખાને સાપેક્ષ બિંદુ P41 નું રેખા 4x - y બરાબર 0 થી અંતર શોધો. હવે એકચ્યુઅલી અહીં રેખાને સાપેક્ષ બિંદુ એમ કીધું છે, એના બદલે રેખા પરના બિંદુ એવો શબ્દ વાપરો તો થોડીક રકમ સમજવામાં સરળતા પડત. રેખાને સાપેક્ષ કીધું છે તો બનાવતી રેખા પરના, અહીંયા આપણે શબ્દ પરના મૂકીએ તો કારણ કે બિંદુ P41 છે એ આકૃતિમાં આપણને ટેક્સ્ટબુકની અંદર રેખા જેનું આ 135 નો ખૂણો x અક્ષની ધન દિશા સાથે બનાવે છે એ રેખા ઉપર જ આવેલું છે. તો આપણે ખરેખર રકમ આમ હોત કે ખૂણો બનાવતી રેખા પરના બિંદુ P41 નું રેખાથી અંતર શોધો. તો આકૃતિ દોરું એટલે ખ્યાલ આવે તમને. ચાલો આ રેખા છે 4x - y, આમાં અચળ પદ નથી, એનો મતલબ કે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હશે અને ઓલી રેખા છે 135 નો ખૂણો બનાવે છે એટલે 135 નો ખૂણો બનાવતી રેખા આપણે દોરીએ અહીંયા. તો આ રેખા L છે જેનું આપણે સમીકરણ મેળવવાનું છે. અહીં x અક્ષની ધન દિશા સાથે 135 નો ખૂણો બનાવે છે. આ રેખા પર બિંદુ P41 છે અને આ રેખા જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. કેમ ખબર પડે? તો કે એમાં અચળ પદ ગેરહાજર છે. અચળ પદ ગેરહાજર હોય તો એ રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. તો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા આપણે આ દોરી લઈ. આ રેખા જે છે એનું અને આ રેખા જે છે એનું છેદ બિંદુ આપણે Q કહેશું. Q છેદ બિંદુ છે આના યામ આપણે મેળવવા પડશે. પછી આ બિંદુ P થી એનું અંતર આપણે મેળવશું, એ આપણું માગેલું અંતર થશે. તો Q ના યામ મેળવવા માટે આ રેખાનું સમીકરણ આપણને આપ્યું છે L1 આને કહી દઈએ આપણે 4x - y બરાબર 0. રેખા L1 4x - y બરાબર 0 આપેલ છે. હવે ઓલી રેખા તથા રેખા L2A x અક્ષની ધન દિશા સાથે થીટા બરાબર 135 નો ખૂણો બનાવે છે. તેથી રેખાનો ઢાળ m બરાબર tan થીટા પ્રમાણે m બરાબર tan 135. હવે 135 ડિગ્રી એટલે બીજા ચરણમાં થાય. જેમ પહેલા ચરણમાં 45 ડિગ્રી એમ બીજા ચરણમાં 45 ના ખૂણે એટલે આમ 0 થી ગણો તો 135 થાય. બટ ઋણ x અક્ષથી આમ ગણો તો વચ્ચે 45 ના ખૂણાવાળી જ રેખા આવે. તો બીજા ચરણમાં tan ઋણ હોય એટલે મૂલ્ય તો tan 45 નું થાય એટલું જ tan 135 નું થાય. બેયનું 1 1 જ થાય પણ બીજા ચરણમાં tan ઋણ હોય એટલે આનું મૂલ્ય -1 થશે. એટલે આ રેખા જે L2 આપણે જેને કીધી છે એ રેખાનો ઢાળ આપણને મળી ગયો છે. હવે એ રેખા બિંદુ P41 માંથી પસાર થાય છે તથા
રેખા L2A P 4 1 માંથી પસાર થાય છે, તેથી રેખા L2 નું સમીકરણ y માઇનસ y1 બરાબર ઢાળ m ઇન્ટુ x માઇનસ x1 બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરી અને આપણે રેખાનું સમીકરણ મેળવશું. આમાં કિંમત મૂકી દઈએ તો y માઇનસ આ બિંદુ જે p છે એ આપણા માટે x1 y1 થશે, એટલે y માઇનસ 1 બરાબર ઢાળ છે -1 ઇન્ટુ x માઇનસ 4. બાજુમાં લખીએ આપણે તો સદરૂપ આપીએ આનું તો y માઇનસ 1 બરાબર આ -1 અંદર ગુણશું એટલે -x માઇનસ માઇનસ +4. તો આ બેને આ બાજુ લઈ લઈએ આપણે તો x + y માઇનસ 5 બરાબર 0. આ રેખા L2 નું સમીકરણ મળ્યું છે, જે રેખા L2 નું સમીકરણ છે. આને નંબર 2 આપી દઈએ અને આ L1 રેખાનું સમીકરણ છે એને નંબર 1 આપી દઈએ. હવે 1 અને 2 રેખાના સમીકરણને આપણે ઉકેલી નાખીએ અને બિંદુ Q ના યામ મેળવી લઈએ. સમીકરણ 1 અને 2 ઉકેલતા અથવા તો એકમાંથી બીજામાં કિંમત મૂકો તો પણ ચાલે. x + y માઇનસ 5 બરાબર 0 અને 4x માઇનસ y બરાબર 0. તો y કેન્સલ થઈ જશે. આ 5x માઇનસ 5 બરાબર 0, તો 5x બરાબર 5, તો x બરાબર 1. હવે x બરાબર 1 છે એ સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં x બરાબર 1 લેતા સમીકરણ 1 માં x બરાબર 1 લેશું તો 4 ઇન્ટુ 1 માઇનસ y બરાબર 0, તો y બરાબર 4. તેથી બંને રેખાનું છેદબિંદુ Q 1 4 છે. તો બિંદુ Q ના યામ આપણને મળી ગયા, એ 1 4 મળ્યા. હવે બે વચ્ચેનું અંતર P અને Q વચ્ચેનું અંતર મેળવવાનું છે આપણે. હવે બિંદુ P 4 1 અને Q 1 4 વચ્ચેનું અંતર PQ બરાબર √ સૂત્ર આપણું x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર પ્રમાણે અંતર સૂત્ર લગાડ્યું છે. આ x1 y1 ને x2 y2, આ x1 y1 બિંદુ થશે, આ x2 y2, એટલે બેના એક્સિયમ નો તફાવત 4 માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ 1 માઇનસ 4 નો સ્ક્વેર. તો આ થશે 4 માંથી 1 જશે તો 3 નો વર્ગ 9 વત્તા અહીંયા પણ એ જ રીતે 1 માઇનસ 4 એટલે -3 અને -3 નો વર્ગ પણ +9 જ થશે, એટલે 9 દુ ને 18 √18 અને એનું વર્ગમૂળ કાઢશું એટલે 9 દુ 18 એટલે 3√2. તો PQ અંતર છે એ આપણને 3√2 મળશે. અહીંયા દેખાતું ન હોય તો અહીંયા બાજુમાં જ લખી દઉં છું 3√2. આ આપણને PQ અંતર મળી ગયું છે મિત્રો. તો આ રીતે આપણે આ રેખા L2 નું સમીકરણ મેળવી અને પછી L1 અને L2 નું છેદબિંદુ Q મેળવવાનું અને પછી P અને Q વચ્ચેનું અંતર મેળવવાનું છે મિત્રો. તો અહીંયા ઉદાહરણ 24 આપણું પૂરું થાય છે અને મિત્રો અહીંયા સુધી રાખીએ. આવતા પીરિયડમાં ફરી પાછા મળશું. ગુડ બાય, આવજો મિત્રો. પ્રેક્ટિસ બધાએ દાખલાની કરવાની છે વ્યવસ્થિત. જે દાખલા આગળથી પણ થોડા પ્રેક્ટિસ કરતા રહેજો અને થિયરી બધાએ ખાસ છે એ પાકી કરવાની છે, વાંચવાની. થોડોક ટાઈમ જાય એટલે થિયરીના સૂત્રોને બધું વાંચવાનું, કારણ કે રકમ વાંચ્યા પછી આપણને આઈડિયા તો એનાથી જ આવશે. થિયરી જેટલી આવડતી હશે તમને એનાથી જ તમને ખબર પડશે કે આમાં કઈ રીતે આગળ વધવાનું છે. ચાલો મિત્રો, આવજો.